હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો ગાઈસ. આજે આ આપણો વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે એની ઘણા બધા કોમેન્ટ્સ આવતા હતા કે જાતિનો દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, કેમ કે અત્યારે સ્કૂલો ખુલી ગઈ છે તો આના માટે છે ને એડમિશન માટે જાતિનો દાખલો જરૂરી માંગે છે. એટલા માટે ઘણા કોમેન્ટ આવતા હતા, એટલા માટે આજે આપણે આ વિડીયો બનાવવામાં આવે છે કે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવું જેથી કરીને તમારે ધક્કો ના પડે. તો વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું ડોક્યુમેન્ટ રહેશે પોતાનું લિવિંગ સર્ટિફિકેટ. પછી સેકન્ડ નંબર પર પિતા, ભાઈ કે બહેનનું લિવિંગ સર્ટિફિકેટ આપવાનું રહેશે, કોઈ પણ એકનું. થર્ડ નંબર પર વિદ્યાર્થીનો રહીશનો દાખલો આપવાનો રહેશે અને ફોર્થ નંબર પર રેશન કાર્ડ આપવાનું રહેશે ગાઈસ. એના પછી વિદ્યાર્થીનું આધાર કાર્ડ આપવાનું રહેશે. એના પછીનું વિદ્યાર્થીનો એક ફોટો. પછી 7મા નંબર પર વાલીનું આધાર કાર્ડ આપવાનું રહેશે ત્યાં, અને પછી વાલીનો એક ફોટો આપવાનો રહેશે. તો ગાઈસ, આટલા ડોક્યુમેન્ટ જોઈશે તમારે આ જાતિનો દાખલો કઢાવવા માટે. તો આટલા ડોક્યુમેન્ટ જરૂરથી લઈને જજો જેથી કરીને તમારે ધક્કો ના પડે. અને બીજા વિડીયોની કોઈ ઇન્ફોર્મેશન જોઈએ તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો ગાઈસ, જેથી કરીને મારા બીજા વિડીયો આવે તો તમારા સુધી પહેલાં પહોંચી રહે ગાઈસ. એટલા માટે તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ. થેન્ક યુ.